મહેસાણામાં કડીની સબજેલમાંથી મોબાઈલ ઝડપાયો। કડી પોલીસે જેલમાં તપાસ કરી અને દારૂના કેસમાં બંધ આરોપી પાસેથી મોબાઈલ મળ્યો, જેથી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। આમ તો મોબાઈલ પ્રતિબંધ હોય છે જેલમાં, પરંતુ કઈ રીતે કેદીઓ પાસે મોબાઈલ પહોંચે છે એક તપાસનો વિષય છે। મહેસાણામાં સબજેલમાંથી મોબાઈલ મળતા પોલીસે તપાસ શરૂ કરી છે। કડીની સબજેલમાંથી આરોપી પાસેથી મોબાઈલ મળી આવ્યો છે। દારૂના કેસમાં બંધ છે જેલમાં આ આરોપી, અને તેની પાસેથી મોબાઈલ મળી આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। હાલમાં પોલીસે તપાસ શરૂ કરી છે। કચ્છ જિલ્લાના અબડાસા તેમજ લખપત તાલુકામાં ભેદી બીમારીથી તરખાટ વધુ એક દર્દીનું મોત થતાં મૃત્યુનો કુલ આંક 17 પર પહોંચ્યો છે, જેને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા કચ્છ પહોંચ્યા છે। આરોગ્ય મંત્રીએ લખપત તાલુકાના અસરગ્રસ્ત ગામોમાં પહોંચી પરિવારની મુલાકાત લીધી, સાથે જ દયાપરના આરોગ્ય કેન્દ્રમાં જઈને સ્થિતિની સમીક્ષા કરી। આરોગ્ય મંત્રીના અનુસાર ભુજની અદાણી હોસ્પિટલમાં વધારાના 100 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે। 7 ગામો અસરગ્રસ્ત છે, જ્યાં સર્વેલન્સની ટીમો રહેશે। 108ની ટીમને પણ મોકલાઈ છે। જામનગર અને બોટાદ જિલ્લામાંથી તબીબ સહિત આરોગ્ય વિભાગની ટીમો અબડાસા લખપત પહોંચી છે। એમ્બ્યુલન્સ સાથે પહોંચેલી ટીમોમાં જામનગરથી 8 સભ્યોની 2 ટીમ અને બોટાદથી 4 સભ્યોની 1 ટીમ છે। તો દર્દીઓના સેમ્પલ પુણે મોકલાયા છે। રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે।